કોર્ટના ઐતિહાસિક ચુકાદો. સુવા ગામની ગૌચરની જમીન પર અતિક્રમણ કરવા સામે જીઆઈડીસી વિરુદ્ધ વચનગાળાનો મનાઈ હુકમ. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામમાં ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે રસ્તો બનાવવાના પ્રયાસ બદલ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી વિરુદ્ધ વાગરા કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગામની ગૌચરની જમીનમાં કોઈપણ પ્રકારના દખલગીરી ન કરવા માટે જીઆઈડીસી સામે વચનગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. સુવા ગ્રામ પંચાયત દ્વારા જીઆઈડીસી વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે જૂના સર્વે નંબર 672 અને હાલનો સર્વે નંબર 53/1 પૈકીની 45 હેક્ટર જમીન ગૌચર માટે ફાળવવામાં આવી છે. આ જમીન સુવા ગ્રામ પંચાયતના હસ્તગત અને વહીવટ હેઠળ છે. જો કે જીઆઈડીસી દ્વારા આ જમીન પર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના કારણે પશુધનને ચરવામાં મુશ્કેલી ઊભી થતી હતી. ગ્રામ પંચાયત દ્વારા વિરોધ કરવા છતાં જીઆઈડીસી અટકતું ન હતું અને પોલીસને બોલાવીને પંચાયતના સભ્યોને ધમકાવવામાં પણ આવ્યા હોવાના આક્ષેપો થયા હતા. આ મામલે સુવા ગ્રામ પંચાયતને વકીલે કે.એસ. મઢીવાલા દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જ્યારે જીઆઈડીસીએ વકીલ આર.જી. વાળંદ મારફતે રજૂઆત કરી કે દહેજ જીઆઈડીસીમાં 2000થી વધુ ઉદ્યોગો સ્થાપન થયા છે અને જાહેર હિતમાં રોડ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જો કે વિરોધ થતાં કામગીરી અટકાવી દેવામાં આવી છે. જો કે કોર્ટ રેકોર્ડ પરના પુરાવા અને બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખી લીધા બાદ જણાવ્યું કે સુવા ગ્રામ પંચાયત પાસે 45 હેક્ટર ગૌચરની જમીન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે કે જો મનાઈ હુકમ ન આપવામાં આવે તો ગ્રામ પંચાયત અને ગામના પશુઓને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થાય તેમ છે. આખરે વાગરા પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી રાજેશકુમાર ચંદુભાઈ સોઢા પરમારે સુવા ગ્રામ પંચાયતની તરફેણમાં ચુકાદો આપતા જીઆઈડીસી સામે વચનગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. આ ચુકાદાથી ગૌચરની જમીન પર અતિક્રમણ રોકવા માટે એક મહત્વનો દાખલો બેઠો છે.